સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. આપા કહે છે પણ જો આ દ્રઢ પ્રીતિ એટલે શિર સાટેનો ખેલ છે. હા, આ લોકમાં સ્ત્રી પુરુષને એ થયું નથી. આ જુદી છે આ વાત આખી. અને આ લોકમાં સારું કરે છે, સ્ત્રી પુરુષને લવ થઈ જાય છે ને, પ્રેમ. જોજો તમે પેલા લૈલા મજનૂની વાત કરે છે ને આ લોકો. લૈલા એકદમ કારી બટાક હતી, બોલો. હા, મતલબ મજનૂન આમાં હેત થયું. લોકો કહેલા આમાં શું હેત કરે? તો મજનુ શું કહે? મજનુ કી આંખ સે દેખ કે. હા, એવું છે. હતું તારી આંખથી તો કાળી જ લાગશે, મારી આંખથી જો કે સોના જેવી દિવ્ય લાગશે. આપણા સત્પુરુષમાં હેત, જો એમાં હેત થાય ને તો જ કામ થયું છે. તેમાં આ બધું કોઈ પ્રશ્ન. મારે પ્રથમના સત્સંગમાં વાત કરી કે હેત તો જેવું થયું એવું ને એવું રહેવા દઉં, ઉત્થાપન સ્થાપન કરવું જ નહીં. ને સગાવાલામાં સહેજે હેત થાય છે એમ આમાં સહેજે હેત કરવું. ગુણ અવગુણ જોઈને હેત કરશો નહીં ટકે. મહિમાથી કાંઈ એમને મૂડ પડે આ બે હેત ટકશે. બાકી જો ગુણ અવગુણ જોશો ને તમે, એમાં તમે ગોથા ખાઈ જશો. કેમ કે ઘણા ગુણે દેખાડે, અવગુણે દેખાડે, બધું મુશ્કેલી થઈ જાય. મહિમા સમજો તો એ વાત જુદી છે, કાં તો પછી સહેજે જો મૂડ પણ હેત થાય છે એ રીતે એ વાત જુદી છે. ભગવાન સંત વિના ન રહેવાય એ હેતના લક્ષણ. એ માછલાને જેમ જળ જીવન છે તેમ સત્પુરુષ પોતાનું જીવન થાય. જો માછલુંને તમે પાણીમાં બહાર કાઢો ને, ફફડીને મરી જાય. પાણીની અંદર બધી ક્રિયા કરે, ખાય પીએ, હરે ફરે, શ્વાસ લે, સૂઈ જાય, મૈથુન કરે, બધું પાણીની અંદર. બહાર કંઈ ના કરી શકે. આવા ભગવાન સંત છે એ ભગવાનમાં રહીને જ બધી ક્રિયા કરે. ભગવાનથી નોખા પડી જ ના શકે. ફફડી જાય, માથું તારું ફાટી જાય. હેત થયું હોય તો સત્પુરુષની બધી ક્રિયા ગુણાતી જ લાગે. જો એના સત વાત કહી, હેત થયું ને બધી ક્રિયામાં રસ બસ થઈ જાય. દ્રઢ પ્રીતિ શું? આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ. આત્મબુદ્ધિમાં શું છે? એ બધા કુટુંબી બધા ભેગા રહેતા હોય ને તો વાસણ ખખડે એમ બોલવા ચાલુ થાય ખરું, પણ તો એકના એક. અમે છે નડિયાદમાં અમે ગયા હતા, આચાર્ય સ્વામીને મને મોકલ્યા હતા પ્રમુખ સ્વામી. એક જણને ભાગ બધા પાડવાના હતા, 3 ભાઈઓ હતા. અમે ગયા ને હવે બધે કૂદી કૂદીને એ કરે. પછી વહેંચતા હતા, એક વાડકો ખાલી વધ્યો તે 3 કટકા કરો. પહેલાં મેં કહું આના 3 કટકા ના હોય તો 3માંથી કોઈ એક જણ લઈ લો. ના, 3 કટકા. મેં 3 કટકા કરે તો એના કરતાં એમાં તો 10 વાડકા આવી જશે. 3 કટકા કરશો ને મહેનત મજૂરી. ના, હવે વાત ચાલતી ને ત્યાં કંઈ બન્યું તો 3 ભાઈ કૂદીને બહાર ગયા. શું થયું? પછી પાછા આવ્યા. ક્યાં ગયા હતા? એ ઓલા કે મારા ભાઈને દીકરાને ઓલો પાડોશીનો દીકરો મારતો હતો એટલે કે તમારો ભાઈ જાય, તમે 3 કેમ ગયા? તો ગયા એમ સાહેબ તો બધા એક છીએ. લો હા, અંદર અંદર ભલે વાડકાને 3 કટકા કહી, આમ બીજાના કટકા કહી નાખીએ. જો આત્મબુદ્ધિ આમ કેટલા વળતા હતા, કૂદી કૂદીને ઊભા થઈને 3 કટકા કરવા વાટકા. પણ આમ એકના એક હતા, એ આત્મબુદ્ધિ. પણ દ્રઢ પ્રીતિ શું? બોલવાનું જ ના થાય. 3 કટકા વાટકા કાંઈ નહીં, બિલકુલ આમ સત્પુરુષ સાથે બોલાને એકદમ રસ બસ. એમાં એની ઈચ્છા પ્રમાણે જ બધું કરે. પોતાનું મત, પોતાની ઈચ્છા કંઈ નોખું પડે જ નહીં. સત્પુરુષે જ પોતાનું જીવન થઈ જાય, સર્વસ્વ થઈ જાય. એ દ્રઢ પ્રીતિ. જો તમે ખાંડ ને પાણી નાખ્યું ને, પછી પાણી ઉડી જાય તો ખાંડ નીચે જ દેખાય.
પણ દૂધમાં સાકર ભરીને નોખી ના પડે. તેમ પાણી ઉડાડી દો તો માવો થાય, પણ માવાની અંદરથી ખાંડ જુદી ના પડે. બારી નાખો કરો તો ખાંડ જુદી ના પડે, ભેગી ભરી જાય. એમ સ્વામી કહ્યું કે આવી રીતે જો હોય સત્પુરુષ સાથે હેત તો એ દ્રઢ પ્રીતિ કહે. અને એવું હોય તો આ ત્રણે ફળ મળે તમને. પછી બીજી વાત કરી, જો મધ્યા 9નું છે વૈષ્ણવ, તો આખું તમારે તત્વજ્ઞાનનું છે. એની અંદર ભગવાન તત્વ સ્વરૂપનું નિરૂપણ છે. અને મહારાજે આગ્રહ રાખ્યો કે આ વાત સમજે જ છૂટકો. પણ પછી મહારાજ એક કલમ મૂકે છે કે જો ભગવાનનો દ્રઢ પ્રીતિ હોય તો વાત સમજાય કે ના સમજાય તો એને કંઈ કરવું રહ્યું નથી. દ્રઢ પ્રીતિ કેટલી મોટી. બાકી મધ્યના 9માં તો મારે ભગવાન સ્વરૂપનું ધ્રો થાય એવું તો કરવું જ નહીં. એ રીતે ભગવાન સ્વરૂપ એવી રીતે સમજવું કે ભગવાન સ્વરૂપનું ધ્રો થાય જ નહીં. પછી સાકાર ને સરોપરી ને એ બધી અંદર વાત આવે. પછી આવા સત્સંગ નારસંગ આવી સાંભળે તો એ લોકો કે આવી વાત તો કંઈ સાંભળી નથી, ન ભૂતો ન ભવિષ્યથી. એટલી જોરદાર વાત છે. પણ તમે મહારાજે કહ્યું કે આ વાત સમજાય કે ના ભગવાન દ્રઢ પ્રીતિ હોય કાંઈ કરવું રહ્યું નથી. કેટલી મોટી વાત થઈ ગઈ. પછી મહારાજ કહે કે જો આ વાત દ્રઢ પ્રીતિ ના હોય તો આ વાત અવશ્ય સમજવી. હા, પ્રીતિ હોય ના ચાલે, દ્રઢ પ્રીતિ એ પ્રીતિ હોય તો આ વાત સમજવી સમજવી જ પડે. બીજી વાત લખી મહારાજે, હવે સારંગપુરની વાત છે. એની વચના માટે એક દેહે, શું કહે, માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમય એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાન વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. આખી જિંદગી આપણે કસર રહી હોય, પણ છેલ્લી અવસ્થામાં છેલ્લે આમ થોડીક પળો બાકી હોય દેહ છૂટવાની, અને તે વખતે પણ જો ભગવાનમાં અતિશય હેતે કંઈ મન જોડી ગયું, દેહ પડે તો કંઈ કરું, બધી કસર ટળી જાય. એક જન્મે, અનંત જન્મે અથવા છેલ્લી આડી ઘડી 2-5 સેકન્ડ રહી હોય એટલા વખત પૂરતું પણ જો ભગવાન વૃત્તિ જોડી જાય તેને કાંઈ કરવું રહેતું, બધી કસર ટળી જાય. પ્રીતિનો કેટલો બધો ફાયદો છે. અને આ પ્રીતિ છે ને ભગવાન સંત પોતે ઉપાયભૂત છે. એ જ આવીને પૃથ્વી ઉપર આવીને કરે છે. આપણી તાકાત નથી આ બધું. એમનામાં હેત કરી ઓળખાય જ નહીં. અને એક ચૈત્ર બધા ઊંધા પાડી દેતો, બધાને વિકેટ ઉડાડી દે. એક ચૈત્ર કરે ને એ કરતા જ નથી. જેમ મને એમને વિશે આપણને હેત થાય એ જ વર્તે છે. ના, એક જ ઉપાય છે, સજાતી થાય એના આપણને એમાં હેત થાય એવું નથી. એક મા બાપ પોતાના 4-5 બાળકોને લઈને બીજે ગામ જતા હતા. બપોર થયું એટલે વળ નીચે જમીને આરામ કરે. એટલે બાળકોને ઊંઘ આવે ને એ તો રમતા રમતા કાંટાની વાળમાં ઘૂસી ગયા. અને મા બાપ જાગ્યા કલાક પછી, બાળકોને જોયા નહીં, તપાસ કરવા લાગ્યા તો કાંટાની વાળમાં જોયા. ત્યાં ભાઈ જઈને એ લોકો જેમ બોલાય વધારે અંદર જાય. આ લોકોથી કાંટાની વાળમાં જવાય નહીં. છીંડું આટલું જ, આ લોકોનું શરીર મોટું. હવે અને ઓલા જેમ બોલાય એમ વધારે અંદર જાય. એટલે પછી કોઈ માણસે કહ્યું તમે એમ કરો, ગામમાંથી 5-6 છોકરા લઈ આવો, અહીં રમાડો તો રમવા માટે બહાર આવી જશે. જેવું કર્યું તો ઓલા જે બાળકો કાંટાની વાળમાં હતા ને એ બહાર આવી ગયા રમવા માટે. એમ સ્વામી શું કહે છે કે આપણે માયાની વાળમાં ફસાયેલા છીએ. કે સત્પુરુષ બાળક જેવા આપણા જેવા થાય છે, એટલે મનુષ્ય જેવા થાય છે, એટલે આપણે એમની સાથે રમવા બહાર આવી જઈએ છીએ, આ માયામાંથી છૂટી જઈએ છીએ. બાકી કોઈ રીતે માયા છૂટાવી નથી. એટલો મોહ છે. લાગે તમને કે આ બધું નાશવંત છે, માર ખાય, પણ કંઈ છૂટે નહીં. એવું છે આ મોહ. દેખાય નાશવંત, આ બધું જ્ઞાન કોઈ કામમાં નથી આવતું. એને જ મોહ કહ્યું ને.
જાણવા છતાંય પડે ખાડામાં. એ બહુ સત્પુરુષ આપણા જેવા મનુષ્ય જેવા થાય છે. પછી બધી સામર્થ્ય છે, બધું જ છે. એમ આઇન્સ્ટીનનું બધું જ્ઞાન બધું હોય, પણ પોતાના બાળક સાથે રમવા બેસે ને ત્યારે બધું જ હોય એને, ના હોય એવું નથી હોતું. કંઈ બાળક થઈ જતો નથી, અજ્ઞાની થઈ જતો નથી, પણ છતાં એ રીતે રમે છે બાળક સાથે. ભગવાન બધી સત્તા સમજ બધું જ છે, છતાં આપણા જેવા થાય છે પોતાની પંક્તિમાં ભેળવવા માટે. તો આપણે પણ આ રીતે સમજણ રાખીને એમની આજ્ઞા, એમની મરજી પ્રમાણે રહેવું, એમાં દ્રઢ પ્રીતિ થાય એવું કરવું, તો આ એ જીવનું જીવન છે. બીજામાં કેટલાય સાધન આવી ગયા. જો અંત સમય યાદ આવે તો કામ થઈ જાય. તમે પછી આ તત્વજ્ઞાન ના હોય પણ જો એમાં હેત હોય તો કામ થઈ જાય. એટલે દ્રઢ પ્રીતિ બધું ઘણું બધું કામ થાય છે. પેલા નિષ્કામી થઈ જાય, નિર્લોભી થઈ જાય, બધી વાત લખી. એટલે આપણા મોટા પુરુષને વિશે દ્રઢ પ્રીતિ કરવી, એ જ ઉપાય કરવો. એ તો કરે જ છે, પણ આપણે એમાં જેટલો સહકાર આપીએ ને, સંત સમાગમથી પ્રીતિ થાય છે, આવું લખ્યું છે. સંત સમાગમ મન કણ વચને સમાગમ કરે તો પ્રીતિ થાય. તો એ પ્રથમના 44માં લખ્યું છે મહારાજે. સંત સમાગમ કરે. સોમલા ખાય બાપ, અમે તો એવું કેટલું સમાગમ કરીએ, તો કે એ સમાગમ ના કહે, અડધો જગતનો અડધો અમારો કરો છો. અહીં થોડું કહે ને પછી થોડું ત્યાં લારમાં ચાટી આવે. એટલે ઘણા હરિભગત હોય ને, કેવા હોય, પેલા ઢેફું હોય ને તે મૂતરથી પલરે, પાણીથી પલરે. ખેડો ને ત્યાં લઈ ઢેફા નીકળે બધા ખેતરમાં, વરસાદ પડે બધું બેસી જાય. પણ એ પહેલાં ત્યાં મૂતરો તો પલરી જાય, અને પાણીથી વરસાદથી પલરે. ને ઘણા એવા હોય હરિભગત, અહીંયા વાહ વાહ કરે, ભવઈમાં વાહ વાહ કરે. અહીંયા તો વાહ વાહ, ઓહ શું જ્ઞાન, શું શિબિર થઈ. પછી સિનેમામાં જાય વાહ વાહ, ઓહ શું એક્ટર. ઢેફા જેવા કહેવાય, કંઈ વિવેક જ નથી. આ ક્યાં ને ઓલું ક્યાં ત્યાં, ઓલું તો નરક પમાડેલું છે ને આ તો બંધન, કરોડો જન્મનું બંધન છોડાય એવી વાત છે. અહીંયા પ્રીતિ, વિવેક રાખો, સમજો, ભેદ સમજે. તો એ રીતે મોટા પુરુષમાં આવી સમજીને અહીંયા પ્રીતિ કરતા રહે, બીજે ઉખેડતા જવું. સહેજાનંદ સ્વામી મહારાજ.